સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હની ટ્રેપના સંડોવાયેલ 2 આરોપીઓને ગણતરીના સમયમાં પકડી ગુનાનો ભેદ ઉકેલતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ગઈ તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ ફરિયાદી ફલેટ નંગ 301 ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટ કુંભારિયા ગામ સુરત ખાતે મહિલાને મળવા માટે આવેલ તે દરમિયાન તેઓ એક રૂમમાં મહિલા સાથે બેસેલ હતા ત્યારે 4 અજાણ્યા ઈસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અમે સુરત પોલીસ છીએ, અમને બાતમી મળેલી છે કે અહીં ગેરકાનૂની કામ ચાલે છે. તમારા વિરુદ્ધમાં FIR ફાડવાની છે. પ્રેસ મીડિયાને બોલાવીશું. તું હવે જેલમાં જવાનો છે. તારું નામ શું છે? તું ક્યાં રહે છે? શું કામ કરે છે? અહીં કેમ આવ્યો છે? તું આવા ખરાબ ધંધા કરે છે. તને શરમ નથી આવતી? તેવું કહી ધમકાવી ગાલ પર ઝાપટો મારી ગંદી ગાળો આપી તેની પાસેથી રોકડા રૂપિયા 4,53,358 બળજબરીથી પડાવી લીધેલ હોય. ફરી વખત અહીંયા આવતો નહીં તેમ કહી ફરિયાદીને જવા દીધેલ. ત્યારબાદ ફરિયાદીને બોલાવનાર મહિલા તથા આરોપીઓ મળેલા હોવાની હકીકત જણાતા તેઓ પોલીસ સ્ટેશન આવી તેમની હકીકત જણાવતા આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. અહેવાલ જયદીપ રાઠોડ, સુરત.